નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે। હું છું કૃષ્ણા। દર્શક મિત્રો, તમે પૈસાથી બધું ખરીદી શકો છો, પણ સુખ, શાંતિ, સાચા મિત્રો, તંદુરસ્તી પૈસાથી ખરીદી નથી શકાતી। તો આજના સુવિચાર સાથે શરૂ કરીશું આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ। તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમેલભાઈ લાઠિયા। હેમેલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે। નમસ્કાર। નમસ્કાર હેમેલભાઈ, સૌ પહેલા જાણવા માંગીશું આજના પંચાંગ વિશે। તો શું કહે છે આજનું પંચાંગ? આજે તારીખ 20/5/2025 મંગળવાર, વૈશાખ વદ આઠમ તિથિ છે 28:55 સુધી, ઘનિષ્ઠા નક્ષત્ર છે 19:31 સુધી, પછી શતતારા નક્ષત્ર છે, ઐન્દ્ર નામનો યોગ છે અને બાલવ નામનું કરણ છે। આજની રાશિ છે મકર, કે જેના નામાંક્ષર છે ખ અને જ, જે સવારે 7:34 સુધી છે। પછી કુંભ રાશિ છે, કે જેના નામાંક્ષર છે ગ, સ, શ। દિન વિશેષમાં જોઈએ તો આજે કાલાષ્ટમી દિન મહિમા છે। મૃત્યુ યોગ 19:31 થી સૂર્યોદય સુધી અને પંચક 7:34 થી પ્રારંભ થાય છે। જી હેમેલભાઈ, 12 રાશિનું રાશિફળની જો વાત કરીએ, રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ, કે જેના નામાંક્ષર છે અલ, ઈ, તમને આજે વાણી પર પ્રભાવ રહે, જેને કારણે તમે વાતચીત કરવા દરમિયાન તમારો આજે કામકાજ અને દિનચર્યામાં સારો પ્રભાવ જોવા મળે। કોઈ અગત્યની મુલાકાત કરવાની હોય એ મુલાકાત સફળ રહે, અથવા કોઈ બાબતે ફળદાયી પણ ભવિષ્યમાં સાબિત થાય તેવું બનવા જોગ છે। મુસાફરી થાય કે તેનું આયોજન થાય તેવી પણ કોઈ વાત બની શકે છે। વૃષભ રાશિ, કે જેના નામાંક્ષર છે બ, વ, ઉ, પરિવર્તનના યોગ દેખાય છે। કઈ સારા પરિવર્તન આવે, તમારા વિચારોમાં, તમારા કામકાજમાં આજે પરિવર્તન જેવું દેખાઈ શકે। આત્મવિશ્વાસ આજે તમારામાં સારો રહે, જેની સારી અસર તમારી દિનચર્યામાં પણ જોવા મળે તેવું કહેવાય। વ્યવહારુ અભિગમ રાખવો એ તમારા માટે ઈચ્છનીય છે। મિથુન રાશિ, આ જાતકોને આજે વાતચીત કરવામાં કાળજી રાખવી, આજે જેથી કરીને કોઈની સાથે ક્યાંય પણ ગફલત ન થાય, ગેરસમજ ન થાય, પરિસ્થિતિ હળવી રહે, નવું આયોજન થાય, નવા વિચારો આવે તેવું પણ બને, થાકની અસર પણ તમારી દિનચર્યામાં જોવા મળે। જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, હરીશભાઈ છે। હરીશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો। જન્મ તારીખ છે 1/6/1964, જન્મ સ્થળ છે મહીસાગર પંડ્યાના મોવાડા, જન્મ સમય ખબર નથી। હવે હું મારી જિંદગીમાં અસહ્ય સંઘર્ષ કરી રહ્યો છું, તો એમાં કોઈ બદલાવ આવશે કે મારા જીવનમાં કોઈ ફેરફાર થશે એ જાણવું। જે તમારા જે યોગ પરથી એટલું તો લાગી રહ્યું છે કે સારા પરિવર્તન તમને આવતા મહિના જૂન મહિનાથી શરૂ થાય તેવું લાગી રહ્યું છે। એટલે તમે હાલમાં જે પણ બાબતે સંઘર્ષ કરતા હોય એમાં તમારે થોડી ધીરજ અને વ્યવહારુ માર્ગદર્શન રાખશો તો પરિસ્થિતિ પણ ધીરે ધીરે સારી રીતે સુધરવા લાગે તેવું જણાઈ રહ્યું છે। એટલે જે ગ્રહ પરિવર્તનો થયા એમાં તમને થોડોક હકારાત્મક અભિગમ પણ કોઈક જગ્યાએ જોવા મળી શકે। તમે જે પણ ભગવાન પર હાલ શ્રદ્ધા રાખી પૂજા પાઠ કરતા હો એ ચાલુ રાખવી હિતાવહ છે। નીતાબેન જોડાઈ ગયા છે। નીતાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો। 10/9/2001, જન્મ સમય કયો છે?
જન્મ સમય રવિવારની રાત ને સવારે સોમવાર 2:55. જી. અને જન્મ સ્થળ? જન્મ સ્થળ તો જેતપુર તાલુકાનું ગામડું. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન કે કન્સ્ટ્રક્શન નું કરે છે ભાગીદારીમાં, તો એનું લેણું કેવું રહેશે, એની ધંધામાં કેવી હાલશે? શેનું કામ કરે છે? શેનું કામ કરે છે? આ રોડ અચ્છા અચ્છા. જો એના માટેનો જે સમય જે છે હાલમાં 2025 થોડો મધ્યમ રહે એવું બને, પણ આગળ જતા 2026-27 એના માટે સારું દેખાઈ રહ્યું છે, એટલે કામકાજમાં ધીરે ધીરે સફળતા મળે તેવું કહી શકાય. હવે જેની પણ સાથે પાર્ટનરશિપમાં કામ કરે છે તેના અંગેના સાથેના વ્યવહારો તમારે તમારા હિતેચ્છુ કે ઘરના કોઈની સાથે ચર્ચાઓ કરી અને એ રીતનું એક માપ રાખી અને આગળ વધવું એ હિતાવહ છે, જેથી કરીને ક્યાંય ગેરસમજ કે ગફલત ન થાય. એટલે હાલમાં 2025માં થોડી ધીરજ રાખવી, આગળ 2026માંથી ધીરે ધીરે પરિસ્થિતિ સુધરે તેવું કહી શકાય. આ હેતુથી જો એ પોતે દરરોજ જે સવારે દત્ત બાવનીના પાઠ વાંચે એ અગત્યનું છે, અને એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચે, જેથી કરીને એના માટે થોડીક પરિસ્થિતિ નિયંત્રણમાં રહી શકે. જી. જી. હવે વાત કરી કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. આજે તમારા કામકાજમાં થોડોક ઉત્સાહ જોવા મળે. કોઈ કાર્ય એવું થાય કે જેને કારણે તમે ઉત્સાહિત થઈ શકો. તમને તમારા કામકાજમાં સહયોગ મળે, માર્ગદર્શન મળે તેવું પણ જણાય છે. આરામ કરવાની વૃત્તિ આજે તમને વધુ જાગે, કામ ટાળવાનું મન થાય, બીજાને સોંપવાનું મન થાય તેવું બની શકે. સિંહ રાશિ, નામાંક્ષર છે મ અને ટ. વાર્તાલાપમાં આજે સમય વધુ પસાર થાય, કંઈ પણ વિષય વસ્તુની ચર્ચાઓ આજે વધે, ઇતર વાર્તાલાપ પણ વધે, એમાં ક્યાંક સમયનો વ્યય પણ થાય તેવું બની શકે છે. કોઈ જગ્યાએ અગત્યની વાતચીત કરવાની હોય કે પોતાના મનની કોઈ જગ્યાએ વાત રજૂ કરવાની હોય તો તે બાબતે પણ આજે સારી સંભાવના કે સારી તક જણાઈ રહી છે. નવું જાણવા મળે, શીખવા મળે, અથવા તમને એવી વૃત્તિ હોય એવું આજના દિવસ માટે લાગી રહ્યું છે. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પ ઠ ણ. કામકાજમાં આજે થોડુંક વ્યસ્ત રહેવાય. કંઈ પણ એવું કામ આવી જાય કે એમાં ધાર્યા કરતાં વધુ સમય પસાર થાય. નાના નાના કામકાજમાં આજે સમય વધુ પસાર થઈ જાય તેવું બની શકે. હિત શત્રુ આજે કાબુ મારે, જેથી કરીને તમારા માટે આજે પરિસ્થિતિ થોડી કોઈ કામકાજમાં હળવી પણ બને. વાહન ધીમે ચલાવવું એ પણ તમારા માટે અગત્યનું છે. જી. વૈશાલીબેન જોડાઈ ગયા છે. વૈશાલીબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. નમસ્કાર શાસ્ત્રીજી. જી, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારે છે ને મારા ભાભી વિશે પૂછવું છે. જી. એમની જન્મ તારીખ છે 21/9/1999. જી. 21/9/1999. હા. સમય કયો છે જન્મનો? સાંજે 7 વાગે. અને સ્થળ કયું છે? સ્થળ ડાકોર નું મહીસાગામ. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવો છે? પ્રશ્ન એમ છે કે શિક્ષકની આ એક્ઝામ છે ને તેમાં પાસ થઈ ગયા છે, તો હવે શાળા પસંદગીનું આવ્યું છે, તો એમની મનપસંદ શાળા મળે એના માટે શું ઉપાય કરવો જોઈએ? જો સૌપ્રથમ તો તમને એના પરીક્ષામાં પાસ થવા બદલ ખૂબ ખૂબ શુભકામનાઓ. અને હવે પસંદગીની શાળા મળી શકે તે હેતુથી જો સૌપ્રથમ તો તમે રોજે જે પણ દેવ દેવીની પૂજા ભક્તિ કરતા હોય, એ આરાધ્ય દેવ હોય એની તમારે ભક્તિ અને પ્રાર્થના કરવી એ વધુ અગત્યનું બને છે. તદુપરાંત તમારે જો દરરોજ જે સવારે તમે ઘરેથી સ્નાનાદિથી નિવૃત્ત થઈ સૂર્ય ભગવાનને પગે લાગી અને ગાયત્રી મંત્રની માળા કરી અને ગાયત્રી માતાને પણ પ્રાર્થના કરો
તો જેમાં એની સારી કારકિર્દી બને અને પસંદગીની કોઈ શાળા મળે તેવું એમાં શક્ય બની શકે. એટલે હાલના તબક્કે તો ગ્રહ યોગ એવા છે કે તમારી ચોઈસ મુજબ તમને મળે, એટલે તમારી 2-5 પસંદ હોય કોઈ શાળા, એ શાળાનું તમારે ધ્યાનમાં રાખી પ્રાર્થના કરવી, તો જેથી કરીને એ ચોઈસવાળી શાળા મળી પણ શકે તેવી પણ એક ગણતરી થઈ રહી છે. જી. સુરેશભાઈ જોડાઈ ગયા છે. સુરેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 31/8/66. જન્મ સમય કયો છે? સમય તો રાત્રે 11 વાગે. અને જન્મ સ્થળ? અમદાવાદ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? હેલો. જી, આપનો ટીવી નો વોલ્યુમ ધીમો કરી દો, ત્યારબાદ આપનો પ્રશ્ન જણાવો કે શું પૂછવા માંગો છો. હા, 31/8/66. અમદાવાદ. હા, એટલે તકલીફ વધારે પડે છે, એનું કારણ શું હોઈ શકે? એટલે શેમાં તકલીફ પડે છે? આ ઘરમાં સંકટ વધારે છે. જી, હવે તમારે જે પ્રશ્ન છે એ બાબતે એટલું કહી શકાય કે હાલમાં ઘરમાં જે પ્રકારની સમસ્યા છે એમાં પરિસ્થિતિમાં સુધારો આવતો જાય તેવા યોગ દેખાઈ રહ્યા છે. આ 2025માં જૂન મહિનાથી તેની સારી અસર પણ તમને દેખાવા લાગે તેવું જણાઈ રહ્યું છે. એટલે તમે આ બાબતે કંઈ પણ ચિંતા ના કરો. જ્યાં પણ તકલીફ હોય ત્યાં આગળ હિતેચ્છુ કે વ્યવહારુ વ્યક્તિનું માર્ગદર્શન તમારે લેવું. તમે જે રોજિંદી પૂજા ભક્તિ કરો છો એ કરો, અને સાંજના સમયે તમે ઘરેથી જ સુંદરકાંડના પાઠ વાંચો અથવા સાંભળો. દરરોજ જે અથવા અઠવાડિયામાં 2 વાર જો સુંદરકાંડના પાઠ ઘરમાં વાંચશો અથવા સાંભળશો ને તો પણ ઘરના વાતાવરણમાં ઘણા સારા પરિવર્તનો આવી શકે તેવું લાગી રહ્યું છે. એટલે તમે આ પ્રકારની થોડી ભક્તિ કરો તો આગળ જતા પરિસ્થિતિ સારી રીતે સુધરી શકે. જી. ચિરાગભાઈ જોડાઈ ગયા છે. ચિરાગભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હેલો. જી, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 9/5/1983. જન્મ સમય? સવારે મોર્નિંગમાં 3:45. અને સ્થળ કયું છે જન્મનું? બિલોડા. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મારો પ્રશ્ન એ છે, હું અત્યારે ગવર્મેન્ટ જોબમાં જ છું, જી. પણ એ સિવાય હું સાઈડમાં શેર માર્કેટનું કરું છું. તેમાં અમુક વાર ફાયદો પણ થાય છે, નુકસાન પણ થાય છે. જી જી. તો એના માટે કઈ રીતના પગલાં લેવા જોઈએ? જો સૌપ્રથમ તો શેર બજારની લાઈન તમારા માટે મધ્યમ જણાઈ રહી છે. એટલે એમાં તમને થોડા ઉતાર ચઢાવના વળાંકો આવે, એટલે તમે એમાં જોખમી કામ ના કરો એ વધુ સલાહભર્યું છે. ઇન્વેસ્ટમેન્ટ કોઈ લાંબા ગાળાનું, કોઈના માર્ગદર્શન હેઠળનું તમે કરો એ વધુ ઈચ્છનીય છે. એટલે આમાં તમે સતત અભ્યાસ અને માર્ગદર્શન લઈને આગળ વધો અને નાના પાયે કાર્ય કરો એ વધુ સલાહભર્યું છે. આ હેતુથી જો તમે દરરોજ જે સવારે સ્નાનાદિથી નિવૃત્ત થઈ ઘરે બેસીને શ્રી સૂક્તના પાઠ વાંચો એ તમારા માટે વધુ અગત્યનું છે. તદુપરાંત જ્યારે પણ તમને સમય મળે ત્યારે નજીકના મંદિરે દર્શન કરવા જાઓ તો ત્યાં પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી અને પ્રદક્ષિણા ફરવી. એટલે આ પ્રકારની થોડીક ભક્તિ કરો તો પરિસ્થિતિ તમારી થોડીક રક્ષાત્મક રહેશે તેવું જણાઈ રહ્યું છે. સાથે સાથે તમે આમાં એક ગણતરીપૂર્વકનું નાનું કામ કરો એવી પણ ખાસ સલાહ છે. જી. અશોકભાઈ જોડાઈ ગયા છે. અશોકભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 20/12/1953. જન્મ સમય? જન્મ સમય બપોરના 12. અને સ્થળ કયું છે? મોરબી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? હવે મારું ભવિષ્ય શું કે છે? ચિત્રકળામાં, ડ્રોઈંગમાં, બરાબર. મારી ઉંમર છે 74 વર્ષ છે, જી. બરાબર. અને હું આ પૂનમના દિવસે જન્મ છું. જી જી. જો તમારે આગળ જે ચિત્રકળા પર પ્રશ્ન જે છે તો એના પર તમે થોડુંક ધ્યાન આપો, રસ વધારો તો પરિસ્થિતિ તમને તમારી ગમતી અનુકૂળ થઈ રહે તેવા યોગ દેખાઈ રહ્યા છે.
તમારા માટે આ 2025 અને 2026 આ બાબતે સારા છે. તમે કોઈ નવી રચના પણ ચિત્રકામ માટે કરો, નવો આયોજન કરો તો એમાં પણ તમને યોગ્ય માર્ગદર્શન, સહયોગ મળે, સહકાર મળે અને સારું કાર્ય થઈ પણ શકે તેવું જણાઈ રહ્યું છે. આ હેતુથી તમે દરરોજ જે સવારે ઘરે બેસીને ગાયત્રી મંત્રની 1 અથવા 5 માળા કરો અને પ્રાર્થના કરો તો જેથી કરીને તમારે ચિત્રકળાને લગતા કામકાજમાં તમારા વિચારો સારી રીતે તમે લોકોને પ્રભાવિત કરી શકો, તમારું નામ પણ થાય તેવું આપણે કહી શકીએ. જી, રમેશભાઈ જોડાઈ ગયા છે. રમેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. રમેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હેલો, મારા બાબા માટે પૂછવાનું હતું. જન્મ તારીખ છે 2/11/2001. જન્મ સમય કયો છે? જન્મ સમય સવારે 3 ને 5. અને જન્મ સ્થળ? ગોધરા. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? હા, 2/11/2001. આપનો ટીવી નો વોલ્યુમ ધીમો કરી દો, ત્યારબાદ પ્રશ્ન જણાવો, શું પૂછવા માંગો છો? જન્મ સ્થળ ગોધરા, જન્મ સમય 3 ને ગોધરા. અને મેરેજ માટે બધે વાતચીત આવે છે પણ નક્કી થતું નથી. જી, જો તમારો જે પ્રશ્ન જે છે એના માટે એવું કહેવાય કે મેરેજ માટે જે વાતચીત ચાલે છે એ વાતચીતનો અત્યારે 2025 થોડોક મધ્યમ સમય છે, એટલે તમારે ધીરજ રાખી અને પ્રયત્ન કરતા રહેવા એ વધુ અગત્યનું છે. તમારા માટે 2026, 2027 ને 2028 ત્રણેય વર્ષ ઘણા સારા છે. એટલે હાલમાં તમારે જ્યાં પણ વાતચીત થતી હોય ત્યાં કરવી, પ્રયત્ન કરવા, ધીરજ રાખીને આગળ વધવું. એટલે આગળના સમયમાં તમારી મહેનત ધીરે ધીરે ફળીભૂત થતી હોય તેવું લાગી રહ્યું છે. આ હેતુથી તમે દરરોજ જે સવારે ઘરે બેસીને જ તમારા કુળદેવીને 2 હાથ જોડી અને પ્રાર્થના કરો. તેમજ તમે રહો છો એની નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય, એ માતાજીના મંદિરે તમે મહિનામાં કોઈ પણ એક તિથિની આસપાસ દર્શન કરવા જઈ માતાજીને 2 હાથ જોડી પ્રાર્થના કરો તો જેથી કરીને એનો જે આવનારો સમય સારો છે એમાં માતાજીની કૃપાથી કોઈ સારું પાત્ર મળી શકે. જી, હિંમતભાઈ જોડાઈ ગયા છે. હિંમતભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હિંમતભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હેમંતભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. લાગે છે કે તેમની સાથેનો સંપર્ક તૂટી ગયો છે. રાશિફળની વાત કરીએ હેમલભાઈ, તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. લોકો સાથે સુમેળ આજે તમારો વધે તેવું બની શકે. કંઈ ને કંઈ બાબતે તમારે કંઈ પણ કામકાજ અર્થે આજે લોકો સાથે સંપર્કમાં રહેવું પડે તેવું પણ બને અને કામકાજ પર પણ તેની સારી અસર બની શકે. કોઈ વસ્તુ નવું જાણવા મળે, શીખવા મળે તેવું પણ આજના દિવસે સંભવિત છે. સામાજિક કામકાજમાં તમે સારું યોગદાન આપો અને યોગદાન આપ્યાનો તમે સંતોષ પણ અનુભવો તેવું કહી શકાય. વૃશ્ચિક રાશિ કે જેના નામાંક્ષર છે ન અને ય. વાર્તાલાપમાં આજે થોડીક ચોકસાઈ રાખવી. જેટલી ચોકસાઈ રાખશો એટલી વાર્તાલાપ સરળ રહે તેવું બની શકે. વ્યવહારુ અભિગમ રાખવો એ તમારા માટે ઈચ્છનીય છે, જેથી કરીને આજે તેની સારી અસર તમારી દિનચર્યા પર, તમારા કામકાજ પર સારી પડે અને કામકાજ રાબેતા મુજબ રહે અને સારી રીતે સંપન્ન પણ થાય. થોડી ધીરજ આજે તમારી દિનચર્યામાં રાખવી. ધીરજ કામકાજની બાબત, વાર્તાલાપ બાબત કે વાહન ચલાવવાની બાબતમાં હોય એ બધું ઈચ્છનીય બને છે. ધન રાશિ, આ જાતકોએ કોઈ મુલાકાતમાં સમય ધાર્યા કરતાં વધુ પસાર થઈ જાય, કોઈ જગ્યાએ મુલાકાતમાં તમારી વ્યસ્તતા વધી જાય એવું પણ બની શકે, જેને કારણે તમે થોડોક કંટાળો કે રઘવાટ પણ અનુભવો.
થોડી ધીરજ આજે રાખવી એ પણ જરૂરી છે, જેથી કરીને તમારા કામકાજમાં, તમારી દિનચર્યામાં થોડી સરળતા બની શકે. કોઈ જગ્યાએ મુસાફરી થાય કે તેનું આયોજન થાય તેવું બની શકે. પ્રકાશભાઈ જોડાઈ ગયા છે. પ્રકાશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 28/5/1990. જન્મ સમય કયો છે? 9:45 મુંબઈ. 9:45 રાત્રે કે સવારે? સવારે 8:45 8:44 સવારના મુંબઈમાં. 8:44 નો સમય છે. જી, સ્થળ કયું છે જન્મનું? 1989. સ્થળ કયું છે? સ્થળ મુંબઈ. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? શું પૂછવું છે? એમની જોબ વારંવાર છૂટી જાય છે. એની વાઈફમાંથી તકલીફ થાય છે. એમની વાઈફ જો વારંવાર એને જે પ્રકારની જોબ છૂટવાની વાત છે તો એમાં હાલના તબક્કે એવું કહેવાય કે વર્તમાન જોબ હોય અથવા નવી જોબ મેળવવાની હોય એમાં થોડી સ્થિરતા આવે તે હેતુ તમારે પ્રાર્થના કરવી. અને જો આ વારંવાર જોબ છૂટી જવાની ફરિયાદ હોય તો એના માટે એ પોતે દરરોજ જે સવારે ગજેન્દ્ર મોક્ષના પાઠ વાંચે એ એના માટે ખૂબ જ જરૂરી છે. સાથે સાથે દત્ત બાવનીના પાઠ પણ વાંચે અને જ્યારે પણ સમય મળે ત્યારે અઠવાડિયામાં એકવાર, મહિનામાં એકવાર નજીકના શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જાય તો ત્યાં દર્શન કરી બહાર પીપળાનું વૃક્ષ હોય એને જળ વડે સિંચન કરી અને પ્રદક્ષિણા ફરવી એ તમારા માટે હિતાવહ છે. એટલે થોડીક આ પ્રકારની જે ભક્તિ કરશો ને તો એને જે આ વારંવાર નોકરી છૂટવાની જે તકલીફ છે એ તકલીફમાંથી એને રાહત મળે તેવું કહી શકાય. અને આ પાઠ લગભગ જો કાયમ વાંચે તો એને ધીરે ધીરે નોકરીમાં સ્થિરતા પણ થશે અને પ્રગતિ પણ થાય તેવું બની શકે. એટલે એ રોજિંદી ભક્તિ સાથે આટલું કરો તો આગળ સારી રીતે સફળતા મળી શકશે. જી, દીપાલીબેન જોડાઈ ગયા છે. દીપાલીબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, મારા માટે જ પ્રશ્ન છે. જી, મારી જન્મ તારીખ છે 6/11/1992. સમય કયો છે? 9:10 સવારે. અને સ્થળ? ગાંધીનગર. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એટલે મારા લગ્ન ક્યારે છે અને મારું ભવિષ્ય કેવું રહેશે અને નોકરીમાં પણ કેવું છે એમ. જી, જો હવે સૌપ્રથમ તો એક વસ્તુ એ કહેવાય કે તમારા માટે લગ્નયોગ માટેની જ્યાં પણ વાતચીત કરવાની હોય એ કરો, એ બધું હિચનીય છે. 25 તમારા માટે મધ્યમ છે, 26 સારું છે. એટલે અત્યારે તમે જ્યાં પણ વ્યવહારુ ઢબે વાતચીત કરવાની હોય એ કરવી અને આગળ ધીરે ધીરે પ્રયત્ન કરવા. કોઈનું માર્ગદર્શન સાથે રાખવી, કંઈ પણ પ્રકારની ઉતાવળ, ગભરાટ, ગફલત ન કરવી એ પણ સલાહભર્યું છે. સારી જગ્યાએ વાત નક્કી થાય તેવા પણ યોગ બની રહ્યા છે. આ હેતુથી તમે પોતે જો દરરોજ જે સવારે ઘરે બેસીને પાર્વતી પંજર સ્તોત્રના પાઠ હોય છે એ વાંચો અથવા સાંભળો એ તમારા માટે વધુ જરૂરી છે. જો એ પાર્વતી પંજર સ્તોત્ર અથવા શિવ પાર્વતી વિવાહ પ્રસંગની વાર્તાની પણ એક બુક આવે છે, જો બેમાંથી જે અનુકૂળ હોય એ તમે વાંચો અને ભગવાનને પ્રાર્થના કરો તો તમારો જે આવનારો સમય સારો છે એમાં તમારું નક્કી થઈ શકે. જી, હેમિલભાઈ, વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. જાણવાની વૃત્તિ આજે તમારામાં વધુ જોવા મળે. કંઈક નવું જાણો, નવું શીખો તેવું પણ બને. ઉતાવળ કરવાની ભાવના આજે તમારામાં વધુ જોવા મળે. તમારા સ્વભાવમાં ઉતાવળ, રઘવાટ વધુ દેખાય, માટે તે અંગે પણ શાંતિ જાળવવી. કોઈની સાથે મતભેદ ન થાય, મનદુખ ન થાય તેનું પણ ધ્યાન રાખવું. કુંભ રાશિ, નામાંક્ષર છે ગ, સ, શ. સહયોગની ભાવના આજે તમારામાં જોવા મળે. પરિચિત સાથે આજે સમય વધુ પસાર થાય. કંઈ પણ બાબતોની ચર્ચાઓ પણ વધે. તેમને તેમના કામકાજમાં, માર્ગદર્શનમાં પણ સારી ભાવના બતાવો તેવું લાગે છે. મીન રાશિ, નામાંક્ષર છે દ, ચ, ઝ, થ.
ઉશ્કેરાટ ન આવે તેનું ધ્યાન રાખવું માટે આજે મન શાંત રહે એ વસ્તુ વધુ અગત્યનું છે. અંગત કામકાજમાં પણ સમયનો વ્યય થોડોક વધે તેવું પણ બને. થાકની અસર તમારી દિનચર્યામાં વધુ જોવા મળે તેવું કહી શકાય. જી હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો આ સાથે જ ભાગીદાર દર્પણમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.